બહુચરાજી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ અને ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોરે ત્રિદિવસીય ચૈત્રી પૂનમના લોકમેળાનો શુભારંભ કરાવ્યો। મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આજ જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી ત્રિદિવસીય ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ બહુચરાજીના મેળામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે। જગપ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરમાં સાનિધ્ય ચૈત્રી પૂનમના પરંપરાગત મેળાનું અનેરું મહાત્મ્ય છે। તીર્થધામમાં મેળાના દિવસોમાં સ્થાનિક ઉપરાંત અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાંથી લાખો ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટે છે। આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગુજરાતના પવિત્ર આસ્થાના ધામ એવા બહુચરાજીના દર વર્ષે ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે। આ વખતે આ ચૈત્રી પૂનમના મેળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મંદિર પરિસરની આજુબાજુ છાંયડાની સાથોસાથ જમીન ઉપર કાર્પેટ પણ પાથરવામાં આવી છે। ઉપરાંત યાત્રાળુઓને ઠંડક મળી રહે તે માટે મંદિર પરિસરમાં કુલર સાથે ઠંડા પાણીના ફુવારાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે પૂનમના દિવસે દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા સવાર સાંજ બે ટાઈમ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ આવતીકાલ તારીખ 11 એપ્રિલના રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં તેમણે ઉમેર્યું કે દર્શનાર્થે પધારવા યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે એ માટે એસટી વિભાગ દ્વારા 573 ટ્રીપોની વ્યવસ્થા, ટ્રાફિકની વ્યવસ્થા તથા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા મેડિકલ કેમ્પ તથા મોબાઈલ વાનોની વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે ચૈત્રી પૂનમના મેળાનો લાભ લેવા યાત્રાળુઓનો અનુરોધ કર્યો છે। નોંધનીય છે કે આ મેળામાં વિવિધ સ્થળોની પગપાળા સંઘોનું પણ આગમન થાય છે, જેને પગલે શ્રદ્ધાળુઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો છે। મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગુડા, અગ્રણી સર્વે નરેશભાઈ ઠક્કર, કમલેશભાઈ દેસાઈ, દેવાંગભાઈ પંડ્યા, વિરેન્દ્રસિંહ કડી, પ્રાંત અધિકારી આશિષ મિયાત્રા, શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર વિકાસ રાતડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષનિધિ શાહ, જિલ્લા પુરવઠા અધિકારી વિરેન પટેલ, બહુચરાજી મામલતદાર રાજેશ કાનુડાવાલા, તાલુકા વિકાસ અધિકારી જીગર ચૌધરી સહિત બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ, યાત્રાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માં ન્યૂઝ, નરોત્તમ રાઠોડ, બહુચરાજી, મહેસાણા। આપણે સૌ જાણીએ છીએ તેમ આદ્યશક્તિમાં બહુચરાજી માતાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે જેમ માતાજીનો પ્રાગટ્યોત્સવ હોય એ પ્રમાણે આ વર્ષે પણ તારીખ 10, 11, 12 એપ્રિલ 3 દિવસ સુધી બહુચરાજી ખાતે માં આદ્યશક્તિ બહુચરાજી માતાના સાનિધ્યમાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને માઈ ભક્તો આવતા હોય ત્યારે આપણે ટ્રસ્ટ વતી અને વહીવટીતંત્ર વતી આપણી સૌની પણ ફરજ બને છે અને એના માટે જ આજે છેલ્લી 15 દિવસથી આપણે અહીંયા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર, સૌ પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રી, અહીંયાના સૌ પદાધિકારીઓ સાથે રહી અને આવનાર યાત્રાળુઓને આપણે ખૂબ જ સારામાં સારી સગવડ આપી શકીએ એ પ્રમાણેનું આયોજન કર્યું છે। આયોજનની વિગતે વાત કરું તો 2 તબક્કામાં અમે મિટિંગો કરી, પદાધિકારીઓને પણ સાથે રાખ્યા, એમના પણ સૂચનો લીધા, ગામના આગેવાનો, વેપારી મંડળો એમને પણ સાથે રાખ્યા અને આવનારા જે લોકો છે વિવિધ રસ્તા ઉપરથી આવે છે, માની લો કે સુરેન્દ્રનગર જિલ્લા તરફથી આવતા હોય, અમદાવાદ તરફથી આવતા હોય, મહેસાણા તરફથી આવતા હોય તો જ્યારે આવે હીટવેવનો એક તો સમય ચાલી રહ્યો છે ત્યારે તમામની આરોગ્યની સેવાઓ જળવાય એને આપણે પ્રાધાન્ય આપ્યું છે। સાથે સાથે ટ્રાફિકની સમસ્યા કોઈ ના ઉદ્ભવે, લોકોનું આરોગ્ય જળવાઈ રહે, સાફ સફાઈ પણ જળવાઈ રહે, ટ્રાફિકના કોઈ પ્રશ્નો ના આવે અને આરોગ્યપ્રદ લોકોને અહીંયા જે કંઈ સુખ સગવડો મળે, સાથે સાથે આનંદ પ્રમોદ પણ લોકો કરી શકે એવું આપણે આયોજન કર્યું છે। ગામમાં પૂરતી સફાઈ રહે, સાથે સાથે લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ અહીંયા લાભ લે, આવનારા યાત્રિકો અહીંયા રોકાય અને એમને એક રિફ્રેશમેન્ટ મળે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આપણે આયોજન કર્યું છે। ટૂંકમાં લોકોની તમામ પ્રકારની સગવડો જળવાય એ રીતે વહીવટીતંત્રએ સાથે મળી અને આપણે આયોજન કર્યું છે અને એ નિમિત્તે આજે આપણે અહીંયા સાથે રહી આજે બહુચરાજીના માન્ય ધારાસભ્યશ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, સૌ પદાધિકારીઓ, અધિકારીઓ છે, એ સૌની ઉપસ્થિતિમાં આજે આપણે ત્રિદિવસીય લોકમેળાનું, ચૈત્રી મેળાનું આપણે આજે ઉદ્ઘાટન કર્યું છે। સર, આ પ્રસંગે ખાસ કેટલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહેશે અને આરોગ્યલક્ષી શું સુવિધાઓ છે અને કેટલી બસો વિશેષ મૂકવામાં આવી? તબક્કાવાર વાત કરું તો આરોગ્યલક્ષી સુવિધામાં અત્યારે આપણે આવનારા જે મેં હમણાં અગાઉ વાત કરી એ પ્રમાણે તમામ રૂટ ઉપર આરોગ્યની આપણી ટીમો ખાસ કરીને જે જરૂરી મેડિકલ સારવાર હોય એની દવાઓ
ઇવન આ વખતે ક્યાંક રાત્રે સાપ કરડવાના પણ જો કોઈ કિસ્સા બને તો એન્ટીવેનમ એની પણ આપણે આયોજન કર્યું છે. ORS ટેબ્લેટ પણ રાખી છે. મેક્સિમમ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. ઇવન અહીંયા માતાજીના મંદિર પરિસરમાં પણ આપણે આયોજન કર્યું છે. પોલીસ બંદોબસ્તની વાત કરું તો લગભગ 3 ડીવાયએસપી, 7 PI અને લગભગ બીજા 401 જેટલા પોલીસનો સ્ટાફ 3 દિવસ અહીંયા ખડે પગે રહી અને માઈ ભક્તોની સેવામાં અને સાથે સાથે કાયદો વ્યવસ્થાની જળવાય એવું આયોજન કર્યું છે. આવનારા સમયમાં અને આજુબાજુના ગામોમાંથી લોકો પણ અહીંયા સરળતાથી આવી શકે, જઈ શકે એના માટે ગામમાં ખુલ્લા જ્યાં પ્લોટો હતા ત્યાં આપણે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરી છે અને એસટી તંત્ર દ્વારા લગભગ 573 જેટલી ટ્રીપોનું આયોજન કર્યું છે, જેથી કરીને યાત્રાળુઓને પણ આવવામાં સરળતા રહે.